તો આજે એવા આપણા પ્રાણપ્રિય ગોવિંદરાયજીનો પાગડું છે. એક નાની વાત, આપણે સાંકડી ખોર જઈએ છીએ, વ્રજમાં જઈએ ત્યારે બરસાના આગળ, ત્યાં એક ભગવદીએ મને કીધું હતું. એ કે લગભગ ઈલાબેન 50-60 વર્ષ પહેલાંની વાત છે. સાંકડી ખોરમાં આ બાજુ એક ગાય મોટી મારા જેવી, પઠ્ઠા જેવી, અને એક આ બાજુ. હવે બે હારે જઈ ન શકે, એક ગાય જવા દેવું પડે, પછી બીજી જાય. એ કે આપણે તો વૈષ્ણવ છીએ, પણ મારે તમને ગાયની વાત કરવી છે કે વ્રજમાં ગાય પણ વૈષ્ણવ કરતાં આગળ ભાવવાળી છે. મેં કીધું હું કંઈ સમજી નહીં. મને કે સાંભળ, આ બાજુની ગાય હતી ને એ ચરીને આવી હતી, અને આ બાજુની ગાય હતી ને એ ચરવા જતી હતી. તો આજની તારીખમાં ત્યાં ગોચારણ લીલા છે જ. ગુસાઈજીની 84-252 વાર્તામાં પેલો સાઉથનો છોકરાએ સાંભળ્યું ગુસાઈજીના વચનામૃત કે ઠાકોરજી સાંજે ગાયો ચરાવીને આવે તો વેણું વગાડતા દર્શન થાય છે. એ આવીને બેસી ગયો દોડતો, મહિને દોડતો દોડતો આવ્યો. એ કે આ પાછા આવે એટલે તો આપણને દર્શન થશે. હવે ગાયોના ધણ આવે ચરીને, ઠાકોરજી ન દેખાય. બીજો દી, ત્રીજો દી, ચોથો દી, પાંચમો દી, છઠ્ઠો દી, સાતમો દી ને આઠમો દી. હવે લીલામ જવાનો સમય આવી ગયો કે હવે આપણે તોય જોઈએ જ રાખે. ગાયો દેખાય, ધણ દેખાય, ગોવાળ દેખાય, બછરા દેખાય, ગોધુલી દેખાય, પણ ઠાકોરજી ન દેખાય. ઠાકોરજી કે હવે આનો તો પ્રાણ નીકળી જશે. અને અમારા કાકાજીના વચનામૃત ખોટા પડે ને કે આજની તારીખમાં પણ ગોચારણ લીલા ચાલે છે, દાન લીલા ચાલે છે, હોરી લીલા ચાલે છે, માન લીલા ચાલે છે, અન્નકોટ લીલા ચાલે છે, રસ લીલા ચાલે છે, રાસ લીલા ચાલે છે, વિલાસ લીલા ચાલે છે, નૌકા વિહાર લીલા ચાલે છે, પનિહારી લીલા ચાલે છે, બંસી લીલા ચાલે છે. 8મા દિવસે ઠાકોરજીએ ગોચારણમાંથી પધારતા હતા, વેણું વગાડતા હતા, ખભે કાળી કામળી હતી, કાનમાં કરેણના ફૂલ હતા, માથે બરહા પીળમ નટવર વપુ મોરપીંછ ધારણ કર્યું હતું. અને આ દર્શન પેલા છોકરાને થયા. ગુસાઈજી કહેતા હતા સાવ સાચી વાત. આજે પણ ઠાકોરજી ગોચારણ લીલા કરે છે, કરે છે, કરે છે. અને ઠાકોરજી એને બોલાવી અને એની સાથે અઠવાડિયાથી કાંઈ આરોગ્ય નહોતો તો આરોગ્યા અને એને અધરામૃત દીધું. તો મારા વાલા, આજે તમે એવું માનતા નહીં આ ગુસાઈજીના વખતની વાત. આજે પણ જે જીવનો અધિકાર હોય એને લીલાના દર્શન થાય છે. મેં તમને મહિના પહેલાં જ કીધું હતું કે હોલમાં જે 15 જણા ગયા હતા લીલી પરિક્રમા કરવા, એમાં 5 જણા ચાલીને ગિરિરાજજીની કરતા હતા. હવે 8 વાગી ગયા ને ચારે બાજુ બેકાર અંધારું, ક્યાંય લાઇટ નહીં. ઓલા મોબાઈલની લાઇટમાં તો એક બેન બી ગયા કે ના હાલો આપણે ઓલા રોડ ઉપર વયા જાય, અહીંયાથી નથી હાલવું. તો વચ્ચે ખેતરમાંથી આપણે ત્યાંથી જ કરીએ છીએ. 56 કટોરા ને સુરભી કુંડ ને ઐરાવત હાથીના પગલા ને. એ કે હાલો ઘરે, હવે નથી અહીંયા હાલવું. ઓલા કે ના હવે પૂરું થવાયું. તો ઓલા બેન જવા ગયા ને ત્યાં એક બછડું નાનું સરસ સફેદ, નાના નાના શિંગડા ને આવા સરસ કાન ને પાછળથી આવ્યું. એ કે અત્યાર સુધી તો પાછળ જોતા હતા કોઈ હતું નહીં. બછડું આગળ હાલે, આ લોકો પાછળ. થાકે ના ઊભા રહે એટલે બછડું ઊભું રહે. ઓલા લોકોને બીક વહી ગઈ કે બછડું છે તો ગોવાળ હશે જ. મુખારવિંદ પાસે આવ્યા તુલસી ક્યારા, બછડું ક્યાં ગયું કોઈને ખબર ના પડે. આ તો હંમેશા નાના દાખલા આપું છું, બાકી આજની તારીખમાં આવું બને છે. તો આ ગાય હતી,
આ બાજુની ચરીને પેટ ભરીને આવી હતી અને આ બાજુની ખાલી પેટ હતી. હવે બે ગાયો એકબીજાને સામું જુએ. એ કે અમને એમ થયું કે આ ક્યાંક શિંગડા ન મારે. અમારી ભેગા એક ભગવતી હતા ને કે એવું ન હોય, આની ગાય કોઈને મારે નહીં, શાંતિ રાખ, તું લીલા જો, ગાય જાશે, આપણે ક્યારે જાશું, આપણે મોડું થશે, આમાં બધા હારે જવાશે નહીં. જો મારા જેવા અજંપિયા ઘણાય હોય, ચૂપચાપ ઊભી રહે. ઓલા બેન તો બોલ શ્રી કૃષ્ણ શરણમાં બોલ. ઓલા બેન કે ચૂપ, શ્રી કૃષ્ણ શરણમાં બોલ. એ પાંચે બહેનો બોલે. જે ગાય ચરીને આવી હતી ને એ આગી વહી ગઈ આમ સાઈડમાં, અને ઓલી ગાય વહી ગઈ, અને એ ગાય ગઈ એટલે જે ચરીને આવી હતી ને એ ગાય ધીમે ધીમે નીકળી ગઈ અને પછી આવતો. એટલે ઓલા બેન કે તને કાંઈ સમજાણું? એટલે જેણે મને વાત કરી હતી એટલે એ કે કાંઈ ન સમજાણું. જે ગાય ચરીને આવી હતી એ પ્રભુએ ચરાવી હતી ને, તો પ્રભુ દ્વારા પુષ્ટ થઈ હતી ને, અને ઓલી એ પુષ્ટ થવાનું બાકી હતું. તે પુષ્ટિ ના હોય ને એ મારક કરી દે. ઓલી હજી પુષ્ટ નહોતી થઈ. તો ગાયમાં પણ આવો ભાવ છે કે પ્રભુએ મને ચરાવી છે, પ્રભુનો સ્પર્શ થયો છે, પ્રભુએ મને પૂંછડાને સ્પર્શ કર્યો છે, મને પાણી પીવડાવ્યું છે, તો મારે એને રસ્તો આપવો પડે. મારે રાહ ન જોવાય કે એ મને રસ્તો આપે. આવી નાની નાની બાબતો પણ વ્રજમાં બનતી હોય છે, પણ આપણને કાંઈ ખબર ન પડે એટલે આપણે સહજ બધું લઈ લઈએ. આમાં તો આવું હોય. તો મારા વાલા, વ્રજમાં આજે પણ આવું બધું બને છે. સિવાય નજર બદલો નજરિયા બદલ જાएगा, નજર બદલો નજરિયા બદલ જાएगा. ठाकुर को पहचानो मोहन मिल जाएगा, ठाकुर को पहचानो મોહન મિલ જાએગા. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જો આપણને દ્રઢ વિશ્વાસ હોય તો તમે વ્રજમાં જાઓ કે ઘરમાં રહ્યો, તમને એ લીલાની અનુભૂતિ થાય છે અને થાય છે. એમાં કોઈ શંકાને સાર નથી. 15 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત. એક વૈષ્ણવના દીકરાના ઘરે દીકરો આવ્યો, એટલે એણે ટિકિટ એજન્ટ દ્વારા બુક કરાવી કે પહેલાં દીકરાને અન્નકોટડા વ્રજમાં કરાવીએ. કારણ કે પહેલાં ખોળે દીકરી હતી, એણે નંદગાંવમાં અન્નકોટડા કરાવ્યા હતા બેઠકજીમાં. અને મુખ્ય જે બહુ પ્રેમથી ને બધી સામગ્રી ઠાકોરજીને ધરી અને અધરામૃતથી ને એ દીકરીને, અને એ દીકરીના કાને ત્યાં વિંધાવ્યા હતા. ક્યાં? ગોકુળમાં. હવે ઠાકોરજીએ દીકરો આપ્યો, 4 વર્ષ થયા ત્યાં. એટલે એણે દીકરાને વહુને કીધું કે બેટા આને આપણે વ્રજમાં લઈ જઈએ એટલે અન્નકોટડા ત્યાં કરાવશું. હવે ટિકિટ બુક કરાવી એજન્ટ દ્વારા. હવે સવારે જોયું, એ તો ગયા મહિનાની હતી, જે દિવસે બુક કરવા આપી હતી ને એ જ દિવસની હતી. હવે બેગ તૈયાર, ઠાકોરજીના ઝાંપીજી તૈયાર, સામાન તૈયાર. હવે તો ટિકિટ મળવી મુશ્કેલ. હવે એજન્ટને ફોન કરે તો ઉપાડે નહીં. એટલે એની મમ્મીએ કીધું પ્રભુ કરે સો ભલી કરે. એટલે દીકરો કે મમ્મી હવે આની અંદર તો શું ભલી કરે? તો કે પ્લેનની કરાવી લઉં. પ્લેનમાંય ના પાડી કે આજે નહીં મળે, કાલે મળશે. હવે પાછા ઝાંપીજી ખોલવાના, સામાન સામગ્રી. તો એણે એના ભાઈબંધને ફોન કર્યો કે તારે કોઈ એજન્ટ છે જે? એ કે ટ્રાય કરું. હવે રાજધાની કઈ
ટ્રેન, એ મને બહુ યાદ નથી, આ વાત કરી હતી 5:30ની ટ્રેન. હવે આ લોકોએ વિચાર કર્યો કે થોડી વાર આરામ કરીએ, સાંજે જાંપીજી, પ્રભુને જાંપીજીમાં રાખવા નથી, જાંપીજી ખોલી અને મંદિરમાં પધરાવીએ, અને કાલે મળે તો ઠીક, નહીંતર આ વેકેશન હોય એટલે છોકરાઓને લઈને જવાનું. 3:30 ઓલાનો ફોન આવ્યો, એના ભાઈબંધનો, જલ્દી સ્ટેશને પહોંચ, ટિકિટ તમારે ચારેયની કન્ફર્મ છે. ભલા પણ એ કે હું ઊભો છું ને અહીંયા, તો માસીને કે તૈયાર છે ને, એ કે બધું તૈયાર. સુવા જતા હતા, કપડાં ચેન્જ કરીને કે ગાઉન પહેરીને સૂઈ જઈએ, રાજી રાજી થઈ ગયા. અને ત્યાં ગયા, સેકન્ડ એસીની કન્ફર્મ ટિકિટ. જો યમુનાજીની ઈચ્છા હતી, તમને તેડાવ્યા હતા મારા વાલા, તો તમારી યાર આવો લોચો પડ્યો તો સામાન્ય ગાડી કરતાંય તમને તો ક્યાં મોકલા. આ બધું આપણે સહજ લઈએ છીએ, પણ પ્રભુ પોતાના જીવનો, આપણે એમ કહીએ છીએ કે અમે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ. ના મારા વાલા, પ્રભુ જ આપણા સુખનો વિચાર કરે છે. અને આજે પણ એવું બને છે. પછી મેં કીધું તમે, એ કે આવતી વખતે ચિંતા નહોતી એલાબેન, આવતી વખતે તો પ્લેનની કરાવી જ, કારણ કે અઠવાડિયા પછી એની પ્લેનની મળતી જ હતી. આવતી વખતે પ્લેનમાં આવ્યા, પણ જવું કેમ? અને જાંપીજી થઈ ગયા હતા એટલે મન વ્યગ્ર હતું કે પ્રભુ હવે શું કરવું. પ્રભુ કે તારે શું કરવાનું, તું કરી શકવાની જ, તારું સામર્થ્ય છે, તું કશું કરી શકે, શાંતિ રાખ, જે કરવાનું છે હું કરીશ. અને દ્રઢ વિશ્વાસ હોય ને મારા વાલા, તો પ્રભુ કરે છે, કરે જ કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવી તો ઘણી બધી વાતો, એને વિરામ આપીએ. વ્રજ વિહાર, વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રેસાથીને જાજા કરીને ભગવત સ્મરણ. પેઠા ગામની ભાવના કે ગિરિરાજ ધારણ કર્યો ત્યારે બધાને કીધું પેઠો, વ્રજ ભાષામાં. બધા અંદર આવી ગયા અને સામનેજીની બાજુમાં બિરાજ્યા એટલે પેઠા, એટલે ગામનું નામ પડ્યું પેઠા. હવે આગળ, લક્ષ્મીજી વ્રજમાં કૃષ્ણ દર્શને આવેલા, ત્યાં લક્ષ્મી કૂપ છે. તમે પેઠા ગામની આગળ જાઓ એટલે લક્ષ્મી કૂપ છે, કારણ કે ઠાકોરજીને મળવા કોણ આવ્યું તો લક્ષ્મીજી. એટલે જેટલા આવ્યા બધાને માન આપ્યો જ પ્રભુએ. આપણે અઠવાડિયા માટે જાય ને તો આપણે વ્રજવાસી, કારણ કે વ્રજવાસ કરવા જઈએ છીએ. અહીંયા આવીએ એટલે પાછા વૈષ્ણવ, પણ ત્યાં રહીએ તો વ્રજવાસી. એક વૈષ્ણવ મને કહેતા હતા, ઈલાબેન વર્ષમાં 2-3 વાર વ્રજમાં જાઉં. તો પેલા મને આ બધું ગમતું નહીં, કમાવામાં જ રસ હતો, બીજો રસ જ નહીં. મારે ક્યારે ઘરનું ઘર થાય, ક્યારે આ ચાલીમાંથી છૂટી જઈએ, ક્યારે મારા છોકરાઓ ભણે, આ જ બધો રસ. એટલે મને એ કે ઈલાબેન 2-3 વાર, એટલે મેં સારું. ત્યારે ખબર નહોતી, એ કે 2-3 વાર જઈએ ને તો ઓળખાણીએ ને. મેં તો આ શું આવી વાતો કરતા હશે, પ્રભુ આ ઓળખાણ, પ્રભુ જાણે આપણને ઓળખવાના હોય. સમજાયું ત્યારે એમ થયું કે સાચી વાત છે. આજે 2 વાર સ્વિટ્ઝરલેન્ડ જવું ન ગમે, પણ વર્ષમાં 10 વાર વ્રજમાં જવું ગમે. હવે આ 350 વૈષ્ણવ લઈને ગયા, બરાબર. હવે બિચારા 50-60 કે 100 રહી ગયા. હવે મારે તો મિલને કા બહાના ચાહીએ, જેની યાર પ્રેમ થઈ ગયો ને એને મળવાનું બહાનું જોઈએ. એટલે વ્રજમાં જવાનું મને તો બહાનું મળવું જોઈએ. હવે પાછું જો પ્રભુએ કૃપા કરી 14મી ફેબ્રુઆરીએ જવાનું. હવે જો વ્રજમાં કોઈ યારે મફત નહીં જવાનું, કારણ યાત્રા મફત કરો તો જે લઈ જાય એને ફલિત થાય. એટલે મિલનભાઈ ઘણી વાર હશે
મેં કીધું રૂપિયા આના પાય સહિત. હા, તમારી સાથે હું એટલે આવું છું મારા ભાઈ કે તમે પુષ્ટિ માર્ગીય રીતે અમને બધે લઈ જાઓ છો. એમણે કીધું હતું કે સારું 14 ફેબ્રુઆરીએ પાક્કું. તો જો મહારાણીમાં એ કૃપા કરી તો ટિકિટે કન્ફર્મ થઈ ગઈ, પૈસાય ભરાઈ ગયા. તો જેને મહારાણીમાં બોલાવે ને, આવ્યા આવ્યા યમુનાજી નાનો તેરાને મારે જાઓ છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આજે યમુનાજી બોલાવે ને પછી આપણે ચિંતા કરવાની જ નહીં. નહીં તો પહેલાં મેં ના પાડી, બધા એનો ફોન આવે ને, ઈલાબેન અમે રહી ગયા. મેં કીધું ના. પછી આકાશ કે આમે તને તો વ્રજમાં 10 વાર જવું ગમે છે, તો બધા સાથે હોય તો તને આનંદ આવે ને, એ લોકોને જાને. તને અમે ના પાડી પૈસા નહીં ભરીએ, ટિકિટ નહીં કરાવીએ, તું ને પપ્પા હાથ પગ હાલે ત્યાં સુધી વ્રજમાં જાઓ. જો અમે શ્રીલંકા ગયા તને કીધું, અમેરિકા ગયા તને કીધું. આમાં કેમ અમે રાજી થાય કે મમ્મી તું જાય ને ત્યારે એમ કે પગ દુખે ને હાથ દુખે ને, એવી પ્રફુલ્લિત હો વિડીયોમાં જોતા હોઈએ, અને આવે ત્યારે તારા મોઢા પર આમ આ હા હા હા